નમસ્કાર ખેડૂત મિત્રો, આજે આપણે વેરાવળ વિસ્તારના વડોદરા ડોડિયા ગામની અંદર આપણે આવેલા છીએ. માનસિંગભાઈ ડોડિયાના ડીટી હાઇબ્રિડ નાળિયેરીના બગીચામાં. આ બગીચામાં આપણે તેમણે કેટલું અંતર રાખેલું છે બે છોડ વચ્ચે, પિયત વ્યવસ્થાપન કઈ રીતના કરે છે તેના વિશે વાત કરવાની છે, અને ઉત્પાદન કેવી રીતનું મેળવે છે તેના વિશે વાત કરવાની છે. રોપ છે એ કઈ નર્સરીનો છે તેના વિશે વાત કરવાની છે. તો આપણે માનસિંગભાઈને આપણે પ્રશ્ન પૂછતા જઈએ તે આપણને. અત્યારે આપણે આખા બગીચો જે માનસિંગભાઈનો છે તેની તરફ આપણે જોઈ શકીએ છીએ. આવી રીતનું ફ્રૂટિંગ કેટલા દિવસ પહેલાં માનસિંગભાઈ આમાં હાર્વેસ્ટિંગ કટિંગ કરેલું છે? 17 દિવસ છે. 17 દિવસ પહેલાં થયું ત્યારે કેટલો આંકડો આવ્યો તો કાંઈ યાદ છે? ત્યારે 2520 નું થોડુંક નજીક 2520 2520 નું કટિંગ છે એ છેલ્લું આવેલું છે. 20 કેટલા દિવસ કીધા? 17 દિવસ પહેલા. હવે ક્યારે આવશે? હવે 2-3 દિવસમાં આવશે. હા, 2-3 દિવસમાં થઈ જાય એવું તો દેખાય જ છે. હા, સરસ. આખા ખેતરમાં બધા જ થડ છે એ આવી જ રીતના છે, ક્યાંય નબળું નથી. નબળું ન હોય તો જ હજી 4 વર્ષની નાળિયેરીમાં આવી રીતના 250 એટલે 250 પ્લસની એવરેજ આવી શકે. આમાં તમે જે કીધું કેટલા થડ કીધા? 200 ચાલુ છે. અચ્છા, 200 ચાલુ. અને અમુક જે આ મુંડા અને બર્ડરોટથી જતા રહ્યા એમાં નવું વાવેતર છે. એમાં એક પણ થડ છે એ નબળું નથી. અમુક થડ છે એ અત્યારે નબળા દેખાણા, એને આપણે આઇસોલેટ કરી અને તેને દૂર કરી અને ફરીથી નવું વાવેતર થાય તેનું પણ આયોજન કરવાનું થાય. એટલે નબળા એટલે એની મેક્સિમમ એને ગમે તેટલી મહેનત કરીએ તો પણ એમાં 100 કરતાં વધારે નાળિયેર એક વર્ષની અંદર ન આવે એવા આપણને 2-3 થડ છે એ દેખાણા છે. તો તેને પણ આપણે દૂર કરી અને નવું વાવેતર થાય એવું છે એ આયોજન અત્યારે ગોઠવવાની વાત છે એ થયેલી છે. આ તમે જોઈ શકો છો. દરેક નાળિયેરીની અંદર એક સરખું પરફોર્મન્સ હોય તો જ આપણે સારા આંકડાએ પહોંચી શકીએ. બાકી અમુક વખતે બગીચાની અંદર અમુકમાં સારું પરફોર્મન્સ હોય પણ અત્યારે જે આપણે નથી હોતું. જોઈએ છીએ તો માનસિંગભાઈ દેવાભાઈ કેટલી છે? ડોડિયા ચોથું વર્ષ ચાલુ ના ખેતરમાં આપણે છીએ. ચોથું વર્ષ છે અને અંતર કેટલું છે? 25 બાય 25. આપણે બે જોઈ છોડ શકીએ વચ્ચે છીએ. 25 બાય 25 નું અંતર છે. હવે પિયત વ્યવસ્થાપન આપણે દાખલા તરીકે હું તમારા ખેતરની અંદર જોઉં છું. ભાઈજી, તમે આવી રીતના જમીન ઉપર થોડુંક દેખાડજો. દાખલા તરીકે અહીંયા ક્યાંય પણ ડ્રીપની નળી છે એ પાથરેલી નથી. બધું આખું આવે એવી રીતનું તમે બતાવજો. ડ્રીપની નળી છે એ માત્ર ને માત્ર થડ જે છે એની આજુબાજુમાં જ આપણે વ્યવસ્થિત રીતના પાથરેલી છે. વચ્ચેનો વિસ્તાર છે તેની અંદર ડ્રીપની નળી પાથરેલી નથી. માનસિંગભાઈ, આપણે ડ્રીપની નળી પાથરેલી નથી, બરાબર. તો અહીંયા આપણે પાણી આપીએ છીએ કે નથી આપતા? હું આપતો જ નથી. ઉનાળામાં આપીએ કે ઉનાળામાં પણ નથી આપતા? ઉનાળામાં. તો હવે પાણી ન આપીએ દાખલા તરીકે, અત્યારે તો આપણે ચોમાસામાં છીએ, હા. ઉનાળામાં આમાં તિરાડ પડી જાય એવું બને છે કે નથી બનતું? હાથ હોય જ એટલે તિરાડ પડી જાય. હવે હાથ વહી જાય એટલી તિરાડ પડી જાય. હાલો વાંધો નહીં, એ તો આપણે વ્યવસ્થાપન જાણી લીધું. હાથ વહી જાય એવી તિરાડ પડી જાય છતાં પણ ઉત્પાદન આવે છે કે કેમ, એ મારે તમને પૂછવાનું ઉત્પાદન છે. એટલું ને એટલું જ આવે છે. હવે ઉત્પાદનના આંકડા વિશે આપણે થોડી માહિતી મેળવીએ તો આપણે કેટલા ટોટલ થડ છે અત્યારે? અટાણે ચાલુ થડ 200 છે. ચાલુ થડ 200 છે. કેટલા દિવસે આપણે આમાં કટિંગ કરીએ છીએ? 21 થી 25 દિવસની અંદર. 21 થી 25 દિવસની અંદર આપણે કટિંગ કરીએ છીએ. હા. એવરેજ કેટલું કટિંગ આવે છે? આ વાર્ષિક હિસાબ પ્રમાણે 2500. એટલે દર મહિને 2500 નું કટિંગ, એટલે દર એક થડ દીઠ 250 ની આજુબાજુમાં 250 પ્લસ રહી. 250 પ્લસ નાળિયેરનું ઉત્પાદન 4 વર્ષના રોપાની અંદર આજની તારીખે આવે. આ વિડીયો અત્યારે બને છે 2026. હવે ઉત્પાદન આવે છે 250 પ્લસ ડીટીની અંદર ઉત્પાદન, એટલે સારામાં સારું ઉત્પાદન કહી શકાય. હજી તો આ ઉત્પાદનનો આંકડો વધશે કારણ કે આ થડની ઉંમર હજી 4 વર્ષની આજુબાજુમાં થઈ છે. ઉત્પાદનનો આંકડો એટલા માટે વધશે કારણ કે અંતર છે એ 25 બાય 25 છે. તમે જોઈ શકો છો. આ બાજુ વિડીયો લાલાભાઈ બધી બાજુ તમે બતાવો. આ છોડનો પણ તમે ફ્રૂટિંગ બતાવો. 25 બાય 25 નું અંતર છે. સૂર્યપ્રકાશ દરેક પાન ઉપર પડે છે.
રાત્રિ પ્રકાશની અંદર પણ ચંદ્ર પ્રકાશ છે એ દરેક પાન ઉપર છે એ પડે છે. અને ખાસ લાલાભાઈ, આ અત્યારે આખું દેખાડો તો તમે કે જ્યાં ડ્રીપની નળી છે એ પાથરેલી નથી, એક ખાલી બતાવો. અહીંયા જો આ બધું બતાવ્યું. આ બતાવો, અહીંયા ક્યાંય ડ્રીપની નળી છે એ પાથરેલી નથી. 3 ફૂટથી 6 ફૂટની અંદર જ પાથરેલી. ટૂંકમાં થડથી દૂર 3 ફૂટ અને છેલ્લી નળી 6 ફૂટ આવી રીતની નળીનું જ છે એ પાથરેલી છે. આમાંય એક ટેકનિકલી ડ્રીપની નળી પાથરવામાં જે ભૂલ છે તે ભૂલ કઈ છે એની પણ આપણે વાત કરશું. આદર્શ વાત શું છે અત્યારે આમાં ભૂલ છે એ દાખલા તરીકે એને આપણે ઓછી ભૂલ કહી શકીએ, પરંતુ આપણે મોટા મોટી ભૂલ શું કરીએ કે આપણે આખા ખેતરની અંદર નળી પાથરી દઈએ અને આપણે એવું માનીએ છીએ કે બધી જગ્યાએ આપણે પિયત આપવું જોઈએ. હવે માનસિંહભાઈનું કહેવાનું એમ છે કે આમાં તિરાડ પડી જાય, હાથ વહી જાય એટલી જાડી તિરાડ પડી જાય, છતાં પણ ઉત્પાદન છે એ 250 પ્લસ, એટલે સારામાં સારા ઉત્પાદનના આંકડા ઉપર આપણે છીએ. તો હવે વૈજ્ઞાનિક ટેકનિકલ ભાષામાં આપણે સમજીએ તો જ્યારે આવી રીતની તિરાડ પડે છે તો ત્યાંથી હવાનો પ્રવેશ છે એ જમીનની અંદર થાય છે. એ જમીનની અંદર છે વાપસા કન્ડિશન ઊભી થાય. વાપસા કન્ડિશન ભેજ અને હવા આ બંનેનું જ્યારે બેલેન્સ ઊભું થાય ત્યારે માનસિંહભાઈ વાપસા કન્ડિશન ઊભી થતી હોય છે. બીજું કે નાળિયેરી છે એના ફીડિંગ મૂળ હોય અને એક સપોર્ટિંગ મૂળ હોય. હવે ફીડિંગ મૂળ જે હોય છે ત્યાં જ તેને પાણી અને પોષક તત્વોની છે તો કે જરૂરિયાત રહેતી હોય છે. એટલે આપણે જે ટાર્ગેટ જ્યાં છે ત્યાં જ આપણે એને પોષણ આપીએ છીએ, એટલે વ્યવસ્થિત ઉત્પાદન છે એ મળે છે. બીજું માનસિંહભાઈ, આપણે લાલાભાઈ થોડાક નજીક આવી જાજો, આ થડ બધા દેખાય એવી રીતના. હવે પોષણ વ્યવસ્થાપનની આપણે વાત કરીએ તો આપણે કઈ રીતના પોષણ વ્યવસ્થાપન ગોઠવીએ છીએ? 3 મહિને આપીએ છીએ, 6 મહિને આપીએ છીએ કે દર મહિને આપીએ? દર મહિને આપીએ છીએ. દર મહિનાની નક્કી થયેલી તારીખે પોષણ વ્યવસ્થાપન અમે પાઘડી એગ્રી ક્લિનિક દ્વારા વૈજ્ઞાનિક ભલામણો અને વૈજ્ઞાનિક તથ્યોના આધારે જે કોઈ પણ ભલામણો છે તે દર મહિને અમે આ બગીચાની અંદર છે તો કે અમે ટ્રીટમેન્ટ કરાવીએ છીએ. તો હવે માનસિંહભાઈની નક્કી થયેલી તારીખ દાખલા તરીકે 1 તારીખ આપણે છે, પહેલી તારીખે છે, તો આવી રીતના જે કોઈ પણ જરૂરી ઇનપુટ છે એ તમારા સુધી પહોંચી જાય અને તેને સામાન્ય રીતે 1 શિફ્ટ અથવા 2 શિફ્ટ અથવા 3 શિફ્ટની અંદર છે એ અમે આપવાની તમને જે ભલામણ કરતા હોય તે પ્રમાણે જ આપણે આની અંદર પોષણ વ્યવસ્થાપન કરીએ છીએ. અને બીજું કે પોષણ વ્યવસ્થાપન ઉપરાંત એગ્રોનોમિક પ્રેક્ટાઇસીસની અંદર શું આવે તો કે વારંવાર ખેડ ન કરવી, પાણી છે એ થડની રૂટ ઝોન જે નક્કી થયેલો છે થડથી દૂર 3 ફૂટથી લઈ અને 5 ફૂટ સુધી તેની અંદર પાણી અને પોષણ વ્યવસ્થાપન આપવું. બધી જ જગ્યાએ પાણીનો અતિરેક ન કરવો. ઉનાળા દરમિયાન પણ મેક્સિમમ 150થી 200 લીટર પાણી આપવું. આ ઉપરાંત હાઇબ્રિડ જે છે એ રોપ જે છે તેની ગુણવત્તા ઉપર પણ છે એ બહુ મોટો આધાર છે એ રહેતો હોય છે. માનસિંહભાઈ, મારા અનુભવની હું તમને વાત કરું તો જો તમે રોપની પસંદગી વખતે આપણીથી કંઈ ભૂલ થયેલી હોય તો તમે ગમે એટલી મહેનત કરો, હું તમારી સાથે ગમે એટલી મહેનત કરું, આપણે અત્યારે જે 250 પ્લસ એક થડ દીઠ ઉત્પાદન જે જોઈએ એ આંકડા ઉપર આપણે પહોંચી શકીએ નહીં. તો આ તમે જ્યારે રોપની જ્યારે યોગ્ય પસંદગી થઈ તો તમે રોપ કોની પાસેથી લીધેલો છે તેની વિશે અમને માહિતી આપો. આમાં છે ને મારે 300 થડનું વાવેતર છે. 300 થડમાંથી હિતુભાઈ મોરીના છે 50%, કલ્પકૃષિ નર્સરી, કલ્પકૃષિ અને ગટુરભાઈ બારડના 50% છે. ગટુરભાઈ બારડની નર્સરીનું નામ? એનું નામ મને કંઈ યાદ નથી. હા, ગટુરભાઈ બારડ વિસણવેલ. હિતેશભાઈ મોરી એટલે કલ્પકૃષિ નર્સરી અને ગટુરભાઈ બારડ વિસણવેલ નર્સરી, બંનેનું સાથે જ વાવેતર છે. બંનેના રોપની અંદર એક સરખું જ પરફોર્મન્સ છે અત્યારે દેખાય છે. ડીટી હાઇબ્રિડનું છે એ વાવેતર છે એમણે કરેલું છે. અને બીજું માનસિંહભાઈ કે અત્યારે તમે આપણા ખેતરમાં જોઈએ છે તો પાન છે એ જમીન ઉપર નીચે પડેલા છે, તો તમે કટિંગ કરતા નથી એવું આપણને દેખાય છે. તો ખેડૂત મિત્રો, આપણે ઘણી વખત છે એ પાન છે એ આવી રીતના થોડુંક પણ નીચે આવે તો આપણે કાપી નાખતા હોઈએ છીએ, પણ આ નીચે પડેલું આવી રીતનું પાન છે એ આપણે કાપવાની જરૂરિયાત રહેતી નથી. આ પાન છે એ આપણે માનસિંહભાઈ ખેંચી અને દૂર આવી રીતનું કરી શકીએ. પણ આવી રીતના લીલા પાન એનાથી આગળ તો કે આવી રીતનું પાન હોય એને પણ આપણે કાપી નાખીએ. આવી રીતનું પાન છે એ પોતમેળે છૂટું પડે ત્યારે જ આપણે એને ખેંચીને દૂર છે એ કરવાનું હોય છે. આ પણ એક કાળજી છે એ આપણે ખેડૂત મિત્રોએ લેવાની છે. ખાસ અત્યારે આ ખેતરની અંદર જોવાનો વિષય જે છે એ આપણે પાણીનો અતિરેક નથી કરવાનો અને રૂટ ઝોનની અંદર જ પિયત આપવાનું છે. હવે માનસિંહભાઈ, આમાં આ ખેતરમાં ડ્રીપની નળી ગોઠવવામાં એક થોડીક આપણે ભૂલ થઈ એની વિશે આપણે વાત કરી લઈએ.
ભવિષ્યમાં આપણે જો આ સુધારો થાય તો આપણને વધુ સારા પરિણામ મળશે. દાખલા તરીકે આ જે થડ છે, આપણે નળી અહીંયા ગોઠવેલી છે, યોગ્ય છે. બરાબર. આ રૂટ ઝોન જ છે, આ રૂટ ઝોનમાં જ એને ખોરાક મળે. પણ અહીંયા પણ રૂટ ઝોન છે, હા 3 થી 3.5 ફૂટ. હા. આ દિશામાં પણ રૂટ ઝોન છે, ત્યાં પણ યોગ્ય ખોરાક છે એ મળવો જોઈએ. તો આપણે નળી ડ્રીપ ઇરિગેશનમાં ડ્રીપ ફિટિંગ કરતી વખતે આપણે શું કરવાનું છે, તો કે એક નળી છે એ દોડાવવાની છે અને પછી લૂપ ગોઠવી દેવાની છે. બરાબર. લૂપ ગોઠવી દઈએ 3 થી 3.5 ફૂટ, એટલે ગોળાકારે આવી રીતના નળી ગોઠવી દઈએ. એની અંદર આપણે ડ્રીપર ગોઠવવાના છે. 8 ડ્રીપર શરૂઆતમાં ગોઠવવા જોઈએ, પછી પ્રેશરના આધારે તમે 8ના 10 અથવા 12 છે એ મેક્સિમમ કરી શકો. પહેલેથી 12 ગોઠવી દઈએ તો એ ઘટાડી શકાતા નથી, પણ વધારી શકાય. એટલે લૂપ મારી અને આવી રીતના રૂટ ઝોનમાં પાણી જાય તો અત્યારે જે પરિણામ આપણને મળે છે તેમાં આપણે થોડું ઘણું પણ આપણને પ્લસ છે પરિણામ મળે. સૌથી મોટો આપણો આદર્શ નિર્ણય આજથી 4 વર્ષ પહેલા માનસિંહભાઈ, આજે તો ઘણા લોકો 25x25 વાવેતર કરે છે, પણ 4 વર્ષ પહેલા 25x25 વાવેતર છે એ બહુ ઓછા ખેડૂતો કરતા. તો તમને 25x25 ગામ આખું 20x20, 22x22 હતું, આપણે 25x25 ગયા. તો આની માહિતી તમને જે તે વખતે ક્યાંથી મળી હતી? મને હિતેશભાઈ મોરીએ આપી હતી, ટૂંકમાં કલ્પતરુંમાંથી. નર્સરી માંથી જ તમને કીધું હતું કે ભાઈ તમે 25x25 નું 25x25 નું વાવેતર છે આપણે જોઈ શકીએ છીએ. દક્ષિણ ભારતની અંદર પણ માનસિંહભાઈ આવી જ રીતના 25x25, 26x26 અને 27x27 ફૂટના વાવેતરનો ત્યાં ટ્રેન્ડ છે. સૂર્યપ્રકાશ, ચંદ્રપ્રકાશ, હવાની અવરજવર, આ બધા કુદરતી પેરામીટરો એક સાથે મળે એટલે સારામાં સારું પાક ઉત્પાદન તરફ છે જઈ શકીએ. અને ખાસ દર મહિને અમે પોષણ વ્યવસ્થાપન છે એ અમે વ્યક્તિગત પર્સનલ ટચ આપીને આગલા મહિને શું કરેલું છે, જમીનની પ્રત કઈ પ્રકારની છે, વેરાયટી કઈ પ્રકારની છે, ઉત્પાદનના આંકડા કયા પ્રકારના છે, થડની ઉંમર કઈ પ્રકારની છે, તેના આધારે નક્કી કરતા હોઈએ છીએ. છેલ્લે તો માનસિંહભાઈ અમે એવા નિર્ણય ઉપર આવ્યા છીએ કે મંથલી શિડ્યુલ જે હોય છે, દર મહિને પોષણ વ્યવસ્થાપનનું શિડ્યુલ જે હોય છે, તેમાં અમે જેને 20x20નું અંતર છે તેની સાથે અમે કામ પણ નથી કરી શકીએ એવી પરિસ્થિતિ. કારણ કે ઘણી વખત પોષણ વ્યવસ્થાપન વ્યવસ્થિત રીતના કરવા છતાં પણ આપણા ખેતરમાં જે પરિણામ આવે ને એ નથી મળતા. હજી એક વસ્તુ સમજી લે, આગળના વિડીયોમાં પણ આપણે વાત કરી હતી માનસિંહભાઈ, કે આ દાખલા તરીકે વનસ્પતિ છે, આખી વનસ્પતિ છે એને આપણે કાપી નાખી, પછી એને આપણે સુકવણી કરી, દેશી ભાષામાં આપણે વાત કરીએ એની સુકવણી કરી, પછી એનો જે ડ્રાય વેટ આવે, સૂકો વજન જે આવે, એ સૂકા વજનની અંદરથી જે તત્વો આપણે નીકળે એ જે તત્વો હોય છે એ 100 કિલો દાખલા તરીકે આનું સૂકો વજન આવ્યો, તેમાંથી 97 કિલો વજન જે છે એ કુદરત આની અંદર પૂરતો હોય, કાર્બન, હાઇડ્રોજન અને ઓક્સિજનના સ્વરૂપમાં. હવે એ 97% પોષણ વ્યવસ્થાપન છે એ કોના હાથમાં છે? તો કે કુદરતના હાથમાં છે. 3% વ્યવસ્થાપન છે મારા અને તમારા હાથમાં છે. હવે 3% વ્યવસ્થાપન છે એ તો આપણે આદર્શ રીતે કરવાનું છે, પણ 97% કોને કરવાનું છે? તો કે કુદરતને. એ કયા થશે? જ્યારે વનસ્પતિ ઉપર યોગ્ય પ્રમાણમાં સૂર્યપ્રકાશ પડશે, ચંદ્રપ્રકાશ પડશે, એટલે કે રાત્રિ પ્રકાશ પડશે અને હવાની અવર જવર થશે. એટલે અંતર પણ ખૂબ મોટો ભાગ છે એ ભજવે છે. અને જમીનની અંદર આપણે જે આખા ખેતરમાં પિયત નથી આપતા, આ પણ આપણને સારું ઉત્પાદન છે એ આ આંકડા ઉપર છે એ પહોંચે છે. ફરીથી એક માનસિંહભાઈ અમારા ખેડૂતોને આંકડો આજનો કહી દો. અત્યારે 2026 છે, 4 વર્ષની ઉંમરનું છે. અત્યારે કેટલો આંકડો છે? 250 પ્લસ. પણ હું આ બગીચાની વિઝિટ અને મારા અનુભવના આધારે માનસિંહભાઈ કહું છું કે આ જ બગીચો 8 વર્ષનો જ્યારે હશે ત્યારે 300ની આજુબાજુમાં ઉત્પાદન ક્ષમતા આ બગીચાની અંદર 100% આવે એવું પુત્રના પારણામાંથી અને વહુના બારણામાંથી જે આપણી કહેવત છે અત્યારે આપણે જે જોઈએ એના આધારે આપણે 100% કહી શકીએ. તો આવી રીતના વડોદરા ડોડિયા વેરાવળ વિસ્તાર, વડોદરા ડોડિયા ગામ, બરોડા નહીં, વડોદરા ડોડિયા ગામ વેરાવળ વિસ્તાર, 25x25નું અંતર, 250 પ્લસ ઉત્પાદન, 4 વર્ષની ઉંમર, પિયત વ્યવસ્થાપન આદર્શ પદ્ધતિથી અને રોપ પણ આદર્શ નર્સરીનો, આવી રીતની બધી જ અનુકૂળ વાતો ભેગી થઈ એમાં પોષણ વ્યવસ્થાપન માનસિંહભાઈ અને અમારા પાઘડી એગ્રી ક્લિનિકના સહિયારા પ્રયત્નથી બધી જ આદર્શ પરિસ્થિતિઓ ભેગી થઈ અને આજે આપણે સારામાં સારા સ્ટેજ ઉપર છીએ. આવી જ રીતના બીજા સારા બગીચાની મુલાકાતના વિડીયો પણ યુટ્યુબ ઉપર મૂકતા રહેશું. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપો.
વચ્ચે માનસિંહભાઈ તમારે ખાલી મોબાઈલ નંબર એક આપી દો.